એટલે એ આ તારી બેન મારી હાડી આવા ફોટા રાખે હાવ પાછી ઇન્સ્ટાના અને વોટ્સઅપમાં ડીપી રાખે. તમને લોકોને મેં કેટલી વાર કીધું કે એને કેવું આવા કપડાં તો પેલા પહેરવાના જ નહીં. તમે હાવ નાની છોકરી સમજીને એને ચગાવો જ છો, કઈ સમજાવતા જ નથી એને. તાર પપ્પાને કેટલી વખત કીધું કે આ થોડીક માપમાં રાખો, સમજતા જ નથી હાવ. અને તું પાછી એવી કઈ કહેતી નથી ચગાવશા ને. એના દરેક ફોટામાં તારી કોમેન્ટ હોય નાઈસ નાઈસ, વેરી નાઈસ, લુકિંગ ગોર્જિયસ. શરમ નથી આવતી તને? બેનો કે કોણ હો? મારી હાડી મને પછી બધા બોલે છે કે આ સાલી આધી ઘરવાલી આવું મને કીએ પછી હાલી નીકળો હતી બો હાવ. ને તમે લોકો એના તો છોકરો કેમ નથી ગોતતા? હે કઈ ખારો છોકરો ગોતો ને પરણાવી દો ને. આવા બધા નખરા તો બંધ થાય. જ્યારે ત્યારે અઠવાડિયામાં બ્યુટી પાર્લરમાં 5 વખત તો પડી હોય. હવે એની કોલેજ પૂરી થઈ ગઈ ને એક કામ કરો, ઘરે બેઠી આવા નખરા કરે ને તો મારી ઓફિસમાં કામે લગાડી દઉં. કમસે કમ મારી આંખની સામે તો રહીએ અને વ્યવસ્થિત કપડાં પહેરીને મોકલજો એને, નહીતર હું ગાડી મૂકીશ. દર મહિને શેની ટ્રીપમાં જવા દીધો તમે એને? શરમ નથી આવતી આવડા મોટાઓને? તારા પપ્પાને મેં કેટલી વખત કીધું કે આવડી જવાન છોકરી થઈ, હવે તમે આને હે ને ગમે અહીંયા મોકલો નહીં, તો એને ટ્રીપ ઉપર મોકલી દે. પાછી છોકરાઓ ભેગી કઈક કોક દીક નું કઈક થઈ જાય ને ત્યારે તમને ખબર પડશે, રોતી રહી જઈશ. મારે શું, મારી તો હાડી થાય, તારી તો બેન થાય.